આપણી સાથે ચર્ચામાં હવે માર્કેટ્સમેટ ઇન્ડિયાના મયુરેશ જોશી પણ જોડાઈ ગયા છે। મયુરેશજી, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું। પણ માર્કેટ પર જ એક વ્યૂ લઈ લઈએ, કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે આપણે એક રોલર કોસ્ટર કહી શકાય રાઇડ આપણને માર્કેટમાં બનતી દેખાઈ રહી છે, એક ઘટાડો અને ત્યારબાદ જે એક શાર્પ રિકવરી, વોલેટાઇલ માર્કેટમાં હવે કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ અને તમે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? કારણ કે હવે આપણે ધીરે ધીરે ચૂંટણીના પરિણામ તરફ આગળ વધી રહ્યા છે, તો કેવો વ્યૂ રાખી રહ્યા છો ઓવરઓલ બજાર પર? પોઝિટિવ વ્યૂ તો મારી સામે આઈ થિંક જેટલી પણ ઇન્ટરમિડિયન્ટ કરેક્શન્સ આવી રહી છે માર્કેટ્સમાં, દે આર ક્વિકલી ગેટિંગ બોટ ઇનટુ। આઈ થિંક જે 3 મેજર ફેક્ટર્સ છે જેના કારણે વોલેટિલિટી માર્કેટમાં આવેલી અને કદાચ યથાવત રહી શકશે ટિલ ધ ઇલેક્શન ડેટ। પહેલી વસ્તુ, ઇલેક્શનનું આઉટકમ કેવી રીતે આવશે? ઇઝ ઇટ ગોઈંગ ટુ બી એન એબ્સોલ્યુટલી ક્લિયર મેન્ડેટ, એબ્સોલ્યુટ મેજોરિટી આવશે, or is it going to be an inverse of the same? So I think एक political event ની જે risk છે, obviously a volatility as we get closer to the election outcome and exit polls will get reflected in terms of volatility. બીજું પાછું I think earnings નું છે, અને earnings I think for a large part of the market were decent enough. Some pockets માં earning માં થોડું I think એક મિસ હતું, પણ I think એક large part of the market is now of the belief કે એક earnings ની જો એક expectation છે એ normalize થયું જોઈએ in the coming year. So I think the kind of returns that we have probably generated in the markets, they will get normalized as earnings will also get normalized on the high base that we are operating out at. The markets is probably getting to facts with the same. And ત્રીજું ફાસ obviously I think global based events છે, geopolitical હોય, economic related events હોય, US economic data, European economic data, rest of the global economic data will determine the course of the markets as well. જેવી રીતે ઇન્ફ્લેશનનો ડેટા હવે યુએસનો માર્કેટ્સ were very enthused, તો એક રેટ કટથી પાછું હવે the talk has started to 2 rate cuts, but I think even these data points are going to remain extremely volatile. તો મારી હિસાબે I think આ ત્રણો ફેક્ટર્સ માટે volatility definitely રહેશે માર્કેટમાં, પણ સ્ટ્રક્ચરલી એઝ આઈ એમ સેઇંગ ટાઈમ એન્ડ અગેન આઈ થિંક કઈ ડાઉનસાઇડ રિસ્ક લાગતી નથી માર્કેટ માટે। તમે ડોમેસ્ટિક ફોકસ સેક્ટર્સ પર ફોકસ રાખશો, ડોમેસ્ટિક સિક્લિકલ્સ, કેપેક્સ, ઇન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, some element of consumer discretionary if monsoons are expected to be normal, auto ancillaries and real estate ancillaries. તો મારી હિસાબે આઈ થિંક ડોમેસ્ટિક ઓરિએન્ટેડ અને ફોકસ સેક્ટર્સ પર ધ્યાન રાખો, ત્યાં અર્નિંગ્સનું મોમેન્ટમ ઠીકઠાક રહેશે, અને અહીંયાથી આઈ થિંક મારા હિસાબે આઈ થિંક એક બેઝ કેસ સિનેરિયો ફોર અર્નિંગ્સ ગ્રોથ ઇઝ અરાઉન્ડ 12 to 14%, which the market is gestating. તો આઈ થિંક વોલેટિલિટી રહેશે, પણ માર્કેટ્સ માટે સ્ટ્રક્ચરલ ડાઉનસાઇડ રિસ્ક લાગતી નથી। મયુરેશ, બાયોકોન પર આપણો વ્યૂ લઈ લઈએ। અહીંયા જે રીતે પરિણામ આવતા દેખાયા છે, અનુમાન કરતાં પ્રોફિટ આપણને થોડો ઘણો ઘટતો દેખાયો છે। આવકની વાત કરીએ તો ત્યાં પણ એક શાર્પ તો ન કહેવાય, પણ થોડું ઘણું પોઝિટિવ મોમેન્ટમ જે છે તે આપણને રેવન્યુના ફ્રન્ટ પર જોવા મળ્યું છે। માર્જિન ઘટ્યા છે, પણ ખાસ કરીને તેમણે જે કોલમાં કહેવું છે કે દેવું ઘટાડવા માટે કંપનીનું હવે આગળ ફોકસ રહેતું જોવા મળશે, અને જેનેરિક કારોબારમાં ખાસ કરીને ગ્રોથ જે છે તે થોડો ઘણો સુસ્ત રહેતો દેખાઈ શકે છે। કઈ રીતે બાયોકોનને તમે જોઈ રહ્યા છો? કારણ કે કંપનીનું જે પરફોર્મન્સ આપણે જોઈએ તો એટલું બાકી અન્ય ફાર્મા કંપનીઓ કરતાં થોડું નબળું રહેતું દેખાયું છે, હવે કઈ રીતે વ્યૂ રાખવો પરિણામ બાદ? એ સોફ્ટ છે, અને ઓબ્વિયસલી આઈ થિંક જે મેનેજમેન્ટની એક કોમેન્ટ્રી છે, દે આર ગેટિંગ મોર ઇન્ટુ ધ સ્પેશિયલાઇઝ પાર્ટ ઓફ ધી પ્રોડક્ટ રેન્જ, અને એ ડેવલપ કરવા માટે ટાઈમ લાગે છે। તો ક્યાં ને ક્યાં આઈ થિંક એઝ ધીસ પ્રોસેસ ઇવોલ્વ્સ, આઈ થિંક જે નંબર્સ આવશે એ થોડા આઈ થિંક બેક એન્ડેડ આવી શકશે, પણ આઈ થિંક જેવી રીતે આવશે ત્યાં રીતે સરસ આવશે। બીજું પાછું આઈ થિંક જે મલેશિયન ફેસિલિટી છે, આઈ થિંક દેટ ઇઝ ઓલ્સો એક્સપેક્ટેડ ટુ રેમ્પ અપ। એટ ધ સેમ ટાઈમ આઈ થિંક જે માર્જિનનો પ્રેશર છે એ કદાચ આઈ થિંક યથાવત રહી શકશે ગોઈંગ ફોરવર્ડ એઝ વેલ, બિકોઝ જે એક્સેલરેટેડ ઇન્વેસ્ટમેન્ટ છે R&Dને લઈને એ કદાચ કન્ટિન્યુ રહેશે બેલેન્સ શીટ ઉપર, વિચ વિલ કોઝ સમ એલિમેન્ટ ઓફ સ્ટ્રેસ in terms of expansion of margins. તો મારી હિસાબે I think soft જ હતા numbers. Within the space I think as we have always maintained at Marketsmate India, જેને EPS RS rating સરસ હોય, institutional ownership I think વધતી જાય every passing quarter, અને ઘણા બધા પેરામીટર્સ કેન્સલિંગના ફુલફિલ કરે, એવી રીતે સ્ટોક્સ I think Sun Pharma, Cipla છે, which we continue holding in our global portfolios. આગળ વધીએ અને વાત કરી લઈએ અદાની પોર્ટની। મયુરેશ, અદાની પોર્ટમાં જુઓ, આજે એક સમાચારના કારણે એક નેગેટિવ રિએક્શન આપણને સ્ટોક બતાવી રહ્યું છે। જે રીતે સમાચાર બનતા દેખાયા છે, નોર્જેસ બેંકના એક્ઝિક્યુટિવ બોર્ડે કંપનીને બહાર કરવાનો નિર્ણય લીધો છે, અને સરકારી પેન્શન ફંડથી આ કંપનીને બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કઈ રીતે આ ન્યૂઝને તમે જોઈ રહ્યા છો કંપનીના ઓવરઓલ પરફોર્મન્સ માટે, અને કેવો વ્યૂ અદાની પોર્ટ પર?
નહીં, સેન્ટિમેન્ટલી ન્યૂઝ નેગેટિવ હોઈ શકશે આઈ થિંક, બટ ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટ કેટલું આવશે આઈ થિંક આઈ એમ નોટ રિયલી શ્યોર ઓન ધીસ પીસ ઓફ ન્યૂઝ. અને આઈ થિંક જે કોર ફંડામેન્ટલ્સ છે અડાની પોર્ટ્સના, જે મેકેનાઇઝ પોર્ટ છે ઓપરેટ કરી રહ્યા છે, જે અધિગ્રહણ કર્યા છે અક્રોસ કન્ટ્રી એઝ વેલ, આઈ થિંક દેર સ્ટેપ્સ ઇન ધ રાઇટ ડિરેક્શન. અને જેટલી કન્ટેનર વોલ્યુમ ગ્રોથ આવશે ઇન ધ કમિંગ ફિનાન્શિયલ યર, આઈ થિંક દેટ વિલ બી સબસ્ટેન્શિયલ. કારણ કે જેવી રીતે એક રિકુપમેન્ટ થશે in terms of demand coming back, trade routes that will open, I think the Red Sea crisis che, at some point of time it should get resolved over the next few quarters, in the next couple of quarters. And at માટે જેવી રીતે normalization થશે, and as global economies come back, European economy, North America, China, to a certain extent, world trade will start coming back slowly and steadily, which will lead to better volume growth and a container movement and a growth as well. Obviously, I think જે ગ્રોથની એક્સપેક્ટેશન છે અને રિયલાઇઝેશન્સની એક્સપેક્ટેશન છે, આઈ થિંક એ બહુ સ્ટેબલ છે ઇન ધ નેક્સ્ટ ફ્યુ ક્વાર્ટર્સ. વન કેન આર્ગ્યુ દેટ વેલ્યુએશન્સ આર લિટલ બિટ ઓન ધ હાયર સાઇડ. અમે જેવી રીતે માર્કેટ્સમાં જોઈએ છે લેટ સ્ટેજ બેઝિસ પર છે, કી પિવટ લેવલના ઉપર છે, પણ જેના પાસે હોય આઈ થિંક ડેફિનેટલી હોલ્ડ કરીને રાખી શકશો. પરંતુ જો મયુરેશજી આપણને ઇન્ફો એજના પરિણામ આવતા દેખાયા હતા, આજે સ્ટોકમાં ખાસો એવો ઉછાળો પણ છે. અહીંયાના પરિણામોને બાદ તમે આ સ્ટોકને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જો ગઈકાલે આપણને આ સ્ટોકની અંદર એક સારો એવો આજે ઉછાળો પણ જોવા મળ્યો છે. થોડું બાયસ્ડ રહેશે મારો વ્યૂ, કારણ કે આ સ્ટોક અમારા પોર્ટફોલિયોઝમાં છે. પણ આઈ થિંક જેવી રીતે નંબર્સ આવ્યા, જે રિક્રુટમેન્ટ સોલ્યુશન બિઝનેસ છે એમાં મેનેજમેન્ટ ઇઝ વેરી હોપફુલ ઇન ટર્મ્સ ઓફ some element of solid growth બે વર્ષ માટે in the coming 2 financial years, and that is a huge positive sign. Annualized basis પર તમે 99 acres નું પરફોર્મન્સ જોશો તો જે EBIT loss છે that has come off quite significantly. અને જે બીજા પણ બિઝનેસીસ છે, જીવન સાથી and all other businesses combined together, એના પણ આઈ થિંક જે કન્સોલિડેટેડ લોસીસ છે EBIT લેવલ ઉપર, they have come off significantly as well. તો જેવી રીતે આઈ થિંક there will be some element of maturity in this business. જેવી રીતે જે કોસ્ટ ઓવરહેડ્સ છે and fixed cost overruns are now largely getting absorbed because the business are achieving some element of maturity. Real estate cycle જોરદાર તેજીમાં છે. તમે જો છો કે I think generally I think the other businesses should also start showing stable performance. So I think consolidated numbers should show a steady improvement going forward as well. And even if valuations are a tad bit more expensive, हमारे लागे छे I think एक play छे on a lot of factors that are at play in the Indian economy itself. Real estate, bija areas, recruitment business, which become part and parcel of the economy as a whole. So I think we remain optimistic and positive onto this stock. Clear disclaimer, our stocks हमारा portfolio में છે, clients पे से આ stock ની holding રહી શકશે. ઓકે, તો ઇન્ફોએજ માટે આ સલાહ બનતી દેખાય છે. લોંગ ટર્મ વ્યૂ છે તો તમે ખરીદારી કરીને ચાલી શકો છો. જેની પાસે કાઉન્ટર છે તેઓ હોલ્ડ પણ રાખી શકે છે. તો ફોકસ રાખવાનું રહેશે ઇન્ફોએજના કાઉન્ટર માટે. પરંતુ મયુરેશજી, જુઓ આજના દિવસમાં આપણને જે પ્રકારે JSW સ્ટીલની અંદર એક સારી એવી તેજી દેખાઈ રહી છે, આજે પરિણામો પણ આવવાના છે અને પરિણામ પહેલાં જ આ સપ્તાહે સ્ટોક લગભગ 6% જેટલો ચાલી ગયો છે. મેટલ ઇન્ડેક્સની અંદર પણ સારો એવો પરફોર્મન્સ કરનારો આ સ્ટોક કઈ રીતે જોઈ રહ્યા છો JSW સ્ટીલને અત્યારે? ડોમેસ્ટિક સ્પેસ પોઝિટિવ છે, કારણ કે જેવી રીતે પાર્શિયલી બેકવર્ડ ઇન્ટિગ્રેટેડ ફેસિલિટીઝ છે JSW સ્ટીલ માટે, વોલ્યુમ ગ્રોથ ઇઝ એક્સપેક્ટેડ ટુ બી રીઝનેબલ, માર્જિન્સ થોડા કોમ્પ્રેસ થઈ શકશે. પણ ગોઈંગ ફોરવર્ડ મારા હિસાબે ડોમેસ્ટિક ડિમાન્ડ રિમેન્સ એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ. રિયલાઇઝેશન સ્પેસિફિકલી આઈ થિંક જે એન્ડ રિયલાઇઝેશન છે દે શુડ રિમેન એક્સ્ટ્રીમલી સ્ટડી. અને જેવી રીતે આઈ થિંક ચાઇનીઝ ડિમાન્ડ સપ્લાય ફેક્ટર્સ પાછું આવી શકશે ઇન ધ કમિંગ ફ્યુ ક્વાર્ટર્સ. LME પ્રાઇસીસ HRC અને CRC for steel products should show some element of increase. એમાં ઇનપુટ કોસ્ટ પણ વધશે, બટ બીકોઝ ઇટ ઇઝ પાર્શિયલી એન્ડ બેકવર્ડ ઇન્ટિગ્રેટેડ છે, ક્યાં ને ક્યાં આઈ થિંક એક સેફ્ટી મિકેનિઝમ બની જાય ઇન ટર્મ્સ ઓફ રિપોર્ટેડ EBITDA અને રિપોર્ટેડ EBITDA પર ટન. તો ક્યાં ને ક્યાં આઈ થિંક વિધિન ધ સ્ટીલ પેક અમારું વ્યૂ આના ઉપર ઓપ્ટિમિસ્ટિક રહેશે. EPS RS રેટિંગ સરસ છે, ઇન્સ્ટિટ્યુશન હોલ્ડિંગ સરસ છે, ઇટ મીટ્સ મોસ્ટ પેરામીટર્સ ઓફ કેન્સલિમ ઇફ નોટ એવરી. એટલા માટે આઈ થિંક જેના પાસે છે હોલ્ડ કરીને રાખી શકશે. પરંતુ એ સાથે જ મયુરેશજી અને રજા લેવાનો સમય. મયુરેશજી, સૌથી પહેલાં આપની પાસે જે પણ કોઈ સ્ટોક ડિસ્કસ કરીએ એ અંગેના આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોક્સની ચર્ચા કરી મારા પોતાની કંઈ હોલ્ડિંગ હતી, પણ બધા સ્ટોક ક્લાયન્ટ સાથે ડિસ્કસ કર્યા હશે. ક્લાયન્ટ મે ઓર મે નોટ હેવ પોઝિશન્સ ઇન ધ સ્ટોક ડિસ્કસ, બટ પ્લીઝ કન્સલ્ટ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર બિફોર ઇન્વેસ્ટિંગ ઇન એની ઓફ ધ સ્ટોક ડિસ્કસ્ડ. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ. થેન્ક યુ.